આપણી સૌથી મોટી પ્રેરણા આપણા પૂર્વજો છે. એક પેઢી આજીવન સંઘર્ષ કરે છે ત્યારે આવનારી પેઢી સુખેથી રહી શકે છે. કુટુંબની સામાજિક સ્થિતિ રાતોરાત નથી બદલાતી. પરિવારનું આર્થિક ધોરણ ઊંચું લાવવા માટે એક આખી પેઢીએ સંઘર્ષ કર્યો હોય છે. વધારે કઈ રીતે મેળવી શકાય એવું વિચારવાને બદલે જે છે એમાંથી વધારે કઈ રીતે આપી શકાય એવો વિચાર કોઈએ કર્યો હશે, ત્યારે આજે આપણે આટલા કમ્ફર્ટેબલ છીએ. જે એમને ન મળ્યું એ એમના સંતાનોને મળે એવી ભાવના સાથે તેમણે આજીવન સંઘર્ષ કર્યો હશે. જે આપણે ન ભોગવી શક્યા એ આપણી પછીની પેઢી ભોગવે એવી મથામણમાં કેટલાય પૂર્વજોએ પોતાના શ્રમ, હાડમારી અને કરકસરની આહુતિઓ આપી હશે. જે ફળ અત્યારે આપણે માણી રહ્યા છીએ એના આંબા એમણે વર્ષો પહેલા વાવ્યા હશે, અને એ વાતનો એમને સંતોષ હશે, ફરિયાદ નહીં. આપણે ઘણીવાર પુસ્તકો, વિડીયો, સ્ટેટ ટોક્સ કે રીલ્સમાંથી પ્રેરણા મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આપણી પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત આપણા વડીલો હોય છે. એમનો સંઘર્ષ આપણને વારસામાં સુખ તરીકે મળે છે. આવનારા વર્ષોમાં કદર થાય કે ન થાય, સંતાનો માટે આપેલો ભોગ ક્યારેય નિષ્ફળ અને નિરર્થક નથી જતો. આપણે એના જીવંત ઉદાહરણ છીએ. કાશ આવનારી પેઢી પણ આપણા વિશે આવું જ કહી શકે.